નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પાટડિયા અજય, શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા. સીઈટી એક્ઝામ કસોટીની તૈયારીના ભાગ સ્વરૂપે આજનો આપણો ટોપિક છે બૌદ્ધિક યોગ્યતા કસોટી. એની અંદર આગળ આપણે શીખ્યા હતા અંક શ્રેણી શીખ્યા હતા અને અંગ્રેજી મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવતા શીખ્યા હતા. હવે એની અંદર આવે છે કે બૌદ્ધિક કસોટીની અંદર ગણિત આવે છે. તો ગણિત કઈ રીતે સોલ્વ કરવું તો એના વિશે આજે શીખીશું. પહેલો આપણે એક પ્રશ્ન લઈએ છીએ, 76મો પ્રશ્ન. તો શું કહે છે કે પ્રશ્ન ક્રમાંક 76 થી 85 સુધી 10 પ્રશ્નો છે કે ગુણાકારને બદલે તમારે શું ચિહ્ન લેવાનું? સરવાળો. સરવાળાને બદલે બાદબાકી અને બાદબાકીને બદલે ભાગાકાર, ભાગાકારને બદલે ગુણાકાર ચિહ્ન આપી સાદુરૂપ આપી અને યોગ્ય વિકલ્પ શોધો એમ કીધું. બરાબર? તમને આ રકમ આપી છે 213 ઓછા 3/5 વત્તા 2. તો પહેલા જે આપણે નિશાની કીધી છે એ પ્રમાણે પહેલા એનો ફેરફાર કરી દેવાનો છે કે 213 તો 213 લખ્યા. ઓછા છે, ઓછાનું શું કરવાનું કીધું છે? ભાગા. તો ઓછાની જગ્યાએ શું મૂક્યું? ભાગાકાર. 3 ના 3 પછી ભાગાકાર છે એની જગ્યાએ શું? ગુણાકાર. 5 ગુણાકાર મૂક્યો. વત્તા છે, વત્તાની જગ્યાએ શું મૂકવાનું કીધું છે? માઈનસ. તો આ માઈનસ મૂક્યો. એટલે આવી સંખ્યા, આ સંખ્યામાંથી આપણે દાખલામાંથી આવો દાખલો બની ગયો. બરાબર? તો ભાગુ સ્વભાવના રૂપ પ્રમાણે પહેલા ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. ભાગાકાર અહીં કરશું કે 213 ભાગ્યા 3. તો જવાબ આપણને આવશે 71. તો 71 મૂક્યા, પછી ગુણ્યા 5 ઓછા 2. આવો દાખલો પછી બન્યો. તો આવા શું કરશું પછી આપણે? ગુણાકાર. 71 ગુણ્યા 5 355 જવાબ મળશે ઓછા 2. 355 માંથી 2 બાદ કરશું એટલે શું મળશે? 353. એ આપણો જવાબ આવશે. ટૂંકમાં ચિહ્નો બદલવાના છે. ચિહ્ન એક ચિહ્ન મૂકવામાં ભૂલ કરી તો આખો દાખલો ખોટો પડશે. એટલે ચિહ્નોમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બે વાર જોઈ લેવાનું. આનું આ ચિહ્ન મૂક્યું છે ને, ઓછામાં ભાગાકાર આવે છે તો ગુણાકાર નથી મૂકી દીધો ને, એ ખાસ જોવાનું. પ્રશ્ન નંબર 77 આપણને એ કીધું છે કે 76 થી 85 એટલે બધામાં આ જ પેટર્ન હાલશે. બરાબર? 163 ગુણ્યા 37 ઓછા 10 ગુણ્યા 5. તો આની અંદર પણ એમ જ કરવાનું. ગુણાકાર છે એની જગ્યાએ શું મૂકવાનું છે? વત્તાકાર. વત્તાકાર મૂક્યા. ઓછાકારની જગ્યાએ ભાગાકાર અને ગુણાકારની જગ્યાએ વત્તા. તો આ દાખલામાંથી આપણને આવો દાખલો મળે છે. કોના ભાગુ સ્વભાવ પ્રમાણે નિયમ પ્રમાણે ચાલવાનું. પહેલા કાઉન્સ છૂટો પાડવાનો, પછી ગુણાકાર, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. પહેલા કાઉન્સ છૂટો પાડશું આપણે. તો આની અંદર સરવાળો આપ્યો છે તો બંનેનો સરવાળો 200 ભાગ્યા 10 વત્તા 5 આવું થશે. હવે 10 ભાગ્યા 20 200 કરશું એટલે 20 જવાબ આપણને મળશે. 20 વત્તા 5 એટલે કે 25 જવાબ અહીં મળે છે. બરાબર? આ એક દાખલો આપણને આવ્યો છે કે 12 ભાગ્યા 3 ગુણ્યા 7 બરાબર 7 ભાગ્યા 7 વત્તા અહીં શું આવશે એમ કે તો આ બરાબરની નિશાની આપી છે એટલે કે આ બંને સંખ્યાનો આ ડાબી બાજુ અને જમણી બાજુ જે સોલ્યુશન છે એ એક સરખું થતું હોય. બરાબર? બરાબર શું કામ આપણને કહેતા હોય કે ડાબી બાજુ અને જમણી બાજુનું સોલ્યુશન કેવું થતું હોય? એક સરખું થતું હોય. તો પહેલા આપણે આ પૂરી સંખ્યા આપી છે તો આનું સોલ્યુશન કરી નાખવાનું. જે નિયમ પ્રમાણે ભાગાકારનો ગુણાકારનો ફેરફાર કર્યો, ગુણાકારનો વત્તાકારનો, ભાગાકારનો ગુણાકારમાં અને વત્તાકારનો માઈનસ. આવો દાખલો આપણને મળ્યો. બરાબર આપણને આપ્યા છે એટલે પહેલા ડાબી બાજુનું સોલ્યુશન કરી નાખવાનું.
બરાબર. ગુણાકાર 12 તેરી 36 36 ને 7 કેટલા થશે 43. તો ડાબી બાજુ શું જવાબ મળ્યો આપણને 43. જમણી બાજુ 43 થવા જોઈએ. જમણી બાજુ શું ગુણાકાર કરશું આપણે 7 × 7 આપણને આપ્યા 7 કેટલા થશે 49. હવે 43 લાવવા હોય તો કેટલાની હારે એને બાદબાકી કરવી 6 હારે માઈનસ કરો એટલે 43. ડાબી બાજુ 43 જમણી બાજુ 43 એટલે આપણો જવાબ આવશે 6. પ્રશ્ન નંબર 79. આ દાખલો આપણને આપ્યો છે ગુણાકારને વત્તાકારમાં ફેરવા વત્તાને માઈનસમાં બરાબર. આ પણ આની જેવો જ દાખલો છે. આનું સોલ્યુશન પહેલા કરવાનું ડાબી બાજુ જે જવાબ મળે એ 12 માંથી માઈનસ થતો હોવો જોઈએ. તો 79 મો દાખલો તમારે લેસનમાં સોલ્વ કરવાનો. એવી રીતે 80 મો પણ એવો જ દાખલો છે બરાબર. બરાબરની નિશાની આપી છે 6 - 3 કર્યા તો 3 જવાબ આવે ડાબી બાજુ. આ બાજુ ડાબી બાજુ આપણે 3 લાવવાના 2/1 શું આવશે 2 અને વત્તા આપણે 3 છે એટલે શું આવવું પડશે 1. તો 1 જવાબ અહીંયા આવશે. 79 80 સોલ્યુશન હોમવર્કમાં. થી 85 નો પ્રશ્ન સોલ્વ કરવાનો છે. આગલા નિયમ પ્રમાણે છે કે સરવાળાનું બાદબાકી કરવાનું, બાદબાકીનું ગુણાકાર, ગુણાકારનું ભાગાકાર, ભાગાકારનું સરવાળો. અને આ એરો છે એની જગ્યાએ વર્ગમૂળ લેવાનું છે બરાબર. આ વર્ગમૂળ 9 બાજુ છે. તો વર્ગમૂળ વિશે આપણે જોઈશું અત્યારે. મૂળ દાખલો આપણને 81 માં આપ્યો છે કે 100 - 2 + 60/4. તો એના આપણે નિયમ પ્રમાણે ફેરવી તો આવો દાખલો બને છે. 100 ના 100 મૂક્યા માઈનસ નું શું થયું ગુણાકાર, 2 ના પ્લસ નું માઈનસ થઈ ગયું 60 અને ભાગાનું વત્તા 4. આ એરો છે એનું શું થઈ ગયું વર્ગમૂળ. વર્ગમૂળ આવે તો એ શું હોય વર્ગમૂળ આપણે જે વર્ગ બોલીએ છીએ એના હોય. પણ વર્ગમૂળ કરતા પહેલા અંદરની જે નિશાની છે એનો ભાગસબા આપણે પહેલા કરી નાખવા નું બરાબર. ગુણાકાર આવ્યો છે કે 100 × 2 એટલે શું થશે 200. 200 - 60 + 4. તો આમાં શું કરશું આપણે આ 60 માઈનસ છે એટલે એને આ બાજુ લઈ લઈશું જમણી બાજુ અને પ્લસ વાળા 4 આ બાજુ એટલે 200 અને 4 નો સરવાળો થશે આ બંનેનો એટલે શું થશે 204 - 60. એ બાદબાકી કરશું એટલે શું જવાબ મળશે વર્ગમૂળમાં 144. તો વર્ગમૂળમાં 144 આપણને મળ્યા તો કોનો વર્ગ 144 થાય છે એ પાછા આવડવું પડે. એટલે 1 થી 20 વર્ગ તમારે મોઢે હોવા જોઈએ બરાબર. નકર આમાં ટાઈમ વધુ લઈ લે. તો કે 12 નો વર્ગ છે 144 થાય. 11 નો વર્ગ કેટલો થશે 121 બરાબર. એટલે તો બધાના વર્ગ મોઢે હોવા જોઈએ. પ્રશ્ન નંબર 82 માં પહેલું એરો નિશાની છે વર્ગમૂળ કેટલા આવે 225. ગુણાકારને ભાગાકાર 15 માઈનસ ને ગુણ્યા અને 10. તો પહેલા વર્ગમૂળ આપણને 225 કોનું વર્ગમૂળ થશે કે 15 નું ભાગ્યા 15 ગુણ્યા 10. 15 ભાગ્યા 15 એટલે કે 15 એકા 1 આવ્યો જવાબ. 1 ગુણ્યા 10 1 દાન 10 જવાબ આવ્યો. આમાં તો એવા દાખલા આપણને પાસે 82 મો સોલ્વ કર્યો આપણે 83 84 અને 85. આ ત્રણ દાખલા તમારે સોલ્યુશન ઘરે કરી નાખવાનું છે. સાવ સહેલા દાખલા છે બરાબર. નો ખબર પડે તો કહેજો. હવે શું કહે છે કે કોઈ પ્રશ્ન નંબર 86 થી 88 માં
ફૂદડીની જગ્યાએ ભાગાકાર એ જ પેટર્ન હાલે. આવા પ્રશ્ન તમારે 3 થી 4 આવશે એ ગણતરીથી ચાલુ હોય. બરાબર, શ્રેણીવાળા, એબીસીડી વાળા અને આ એટલે બૌદ્ધિકની અંદર માર્ક જાય નહીં એમ ખાસ ધ્યાન રાખો. બાકી અંગ્રેજી, હિન્દી, ગણિત, ગુજરાતી, પર્યાવરણ એ તો સાવ સહેલું પડશે. ગણિત તમારે સહેલું પડશે કારણ કે 3 થી 5 ધોરણનું જ ગણિત આવશે અને મોસ્ટ ઓફલી સહેલું હશે. અઘરું કયું પડશે તો કે આ બૌદ્ધિક કસોટીની અંદર થોડુંક તમારે વિચારવાની જરૂર પડશે. બરાબર, સારા માર્કિંગ લાવશો, આ 5 તો બધા થઈ જઈ શકો. સારું માર્કિંગ લાવશો, તમારે જે જોઈએ નિશાળ તમને મળી જશે. અને નજીકમાં તમારે જ્યાં જવું હોય ને જો ઓછા માર્ક હોય પછી આગળ આવવું પડશે. બરાબર, એટલે અત્યારથી મહેનત કરી લો. તો એ કીધું એ પ્રમાણે જ છે. આ બધા જે આપણે દાખલા ગણ્યા હતા એ પ્રમાણે 3 દાખલા આપ્યા છે, એમાં 2 હું સોલ્વ કરાવો અને 1 તમારે સોલ્વ કરવાનો. કયા કયા કરાવો બોલો? હાલો 86 બરાબર. તો આપણને એમ કીધું છે કે ફૂદડીની જગ્યાએ સરવાળો, ભાગાકાર, ગુણાકાર, પ્લસ અને માઇનસ 3 માંથી કોઈ યોગ્ય એક નિશાની મૂકી અને દાખલો સોલ્વ કરવાનો છે એમ કીધું છે. તો દાખલો આપ્યો હોય એટલે છેલ્લે શું હોય? બરાબરની નિશાની હોય. તો આ દાખલો સોલ્વ કરવો હોય તો તમારે પેલા ચારેય રકમ મૂકવી પડે, ત્યારે તમને સાચું સોલ્યુશન મળશે. ડાયરેક્ટ એમને ખબર પડશે નહીં. તો તમારે 4 દાખલા બનાવવા પડશે. પહેલો દાખલો કેવો બનશે તો કે 35 પહેલો વિકલ્પ લઈ લો વત્તા પેલા વત્તા આવ્યા છે ને 17 કૌંસમાં પછી શું આવ્યું છે ભાગ્યા 26 ગુણ્યા 2. તો આનો કોઈ જવાબ મળતો જ નથી. બરાબરની નિશાની આપી નથી એટલે આ આવશે નહીં. બીજું સોલ્યુશન લઈ લો અને ત્રીજું સોલ્યુશન લઈ લો. તો બીજામાં બરાબર આપ્યા, ત્રીજું લઈએ આપણે કે 35 શું આપ્યું પેલી નિશાની પ્લસની 17 કૌંસ પૂરો બરાબર 26 ભાગ્યા અહીં ભાગાકારમાં ખાસ જોવાનું 13 દુ 26 થાય ને. અને 5 અને 17 કેટલા થશે? 7 ને 5 12 બધી એક આવી 4 ને 1 5. તો આ બરાબરની વચ્ચેની બેની સંખ્યા સરખી હોવી આ સરખું થાતું એટલે એ આવશે. હવે છેલ્લો ઓપ્શન આપણી પાસે છે 35 પછી શું છે પ્લસ 17 કૌંસ પૂરો ભાગ્યા 26 બરાબર 2. તો 35 ને 17 કેટલા થયા હતા? 52 થયા હતા ને. ભાગ્યા 26 બરાબર 2. 26 ભાગ્યા 52 કરો એટલે કે 2. 26 તો 52 થાય ને અને 2. આ b બરાબરની નિશાનીમાં 2 આવી ગયા એટલે આ તમારો જવાબ સાચો છે. તમારો જવાબ ડી આવશે. બરાબર, એટલે આમાં વધારે ટાઈમ નહીં લેશે તમારી પાસે. પછી કીધું તો આપણે પ્રશ્ન નંબર 88. બરાબર, આમાં પણ એમ જ છે 10 પેલી નિશાની લઈ 10 માઈનસ પછી શું છે બરાબર 10 ગુણ્યા 10 માંથી 10 જાય એટલે 1 બરાબર 100. તો આ થશે નહીં, કારણ કે બરાબરની ડાબી અને જમણી બાજુ બે સંખ્યા સરખી થવી જોઈએ. અહીંયા સરખી થતી નથી. ચાલો હાલો આ નિશાની આપણે કાઢી નાખીએ. બીજી નિશાની આપણે લઈએ 10 માઈનસ 10 ગુણ્યા ભાગ્યા 10 આવી નિશાની છે. તો આમાં બરાબર તો છે એટલે આ પણ આવશે. હવે ત્રીજી નિશાની આપણે લઈએ
કે 10 ભાગ્યા 10 ગુણ્યા 10 બરાબર આવી નિશાની કીધી 10 ભાગ્યા 10 એટલે 10 એકા ગુણ્યા 10 બરાબર 10 ગુણ્યા 10 એટલે 10 એકા બરાબર તો બરાબરની ડાબી અને જમણી બંને બાજુ 10 આવે છે એટલે તમારો જવાબ કયો મળશે? સી મળશે. ચાલો પ્રશ્ન નંબર 89 થી 90 આ પ્રશ્ન ખાસ જોજો. આમાંથી પણ 2 માર્કનો પ્રશ્ન તમને આવો પૂછશે. બરાબર? તો શું આપ્યું છે કે આપણને મૂળાક્ષરો આપ્યા છે, આગળ એકડા આપ્યા છે. જો આગળ પેટર્નનો એકડા મૂળાક્ષર બે એક સરખી પેટર્ન છે, અક્ષર ફરે છે. શું કીધું છે કે ડબલ પી આવતો હોય એવી કેટલી જ વખત આવે છે ડબલ પી? 2 વાર પી બાજુમાં અહીંયા આવ્યા 2 વાર આવે છે. બરાબર? હા, તો આ જવાબ છે. 90મો પ્રશ્ન કેટલી વખત s પછી તરત r આવે છે? s પછી તરત r આવતો હોય તો પહેલા આપણે s ને પકડવાનો, આ આવ્યો s પછી અહીંયા r આવ્યો, s પછી અહીંયા r આવ્યો, s પછી અહીંયા 5 વાર આવ્યો તો 5 છે તમારો જવાબ. શાંતિથી જવાબ તમારે ગોતવાનો. ઉતાવળ કરશો તો એકાદો ભૂલાઈ જાય તો પાછો ખોટો પડશે. બરાબર? એવો જ પ્રશ્ન આપણને આપ્યો છે કે પ્રશ્ન નંબર 91 થી 92 માં આપણને એબીસીડી ના મૂળાક્ષરની બદલે શું આપ્યું છે? એકડા આપ્યા. તો પ્રશ્ન આપણે લઈએ 91 માં કેટલી વખત 2 ની તરત પહેલા 4 આવે? 2 ની પહેલા 4 આવતા હોય. 1 2 3 અહીંયા આવ્યા તો 5 વખત એવું થાય છે. 92મો પ્રશ્ન છે તમારે સોલ્વ કરવાનો છે જાતે. નીચે આપેલા 73 થી 107 પ્રશ્નમાં અંગ્રેજી અક્ષરોની એક ચોક્કસ નિયમાનુસાર શ્રેણીમાં ગોઠવવામાં આવે છે. તેમાં એક જગ્યા ખાલી છે, તેની સ્થાને મુકેલ 4 વિકલ્પમાંથી બંધ બેસતો હતો. તો શ્રેણી શરૂ થઈ ગઈ પાછી. શ્રેણીની અંદર આવું આવ્યું હતું ને? બરાબર? તો આની અંદર તમારે એબીસીડી પહેલા લખી નાખવી પડશે. એટલે મેં તમને શું કીધું તો છેલ્લા પાને તમારે એકડા સાથે એબીસીડી લખી નાખવાની. એટલે ગમે પ્રશ્ન આવે એટલે તમારો ટાઈમ આવા થાય છે. આગળ એકડા લખી નાખવાના. 26 થવા પડે એવી છે. 27 નહીં અને 25 નહીં. બરાબર? ઉતાવળમાં તમે લખવા જાઓ તો પછી 27 લખીને આવો, એક ડબલ થઈ જાય, એકાદો ભૂલાઈ જાય. બરાબર? હવે આપણે આને જોવાનું છે કે z પછી શું છે? W. તો z લેવાનો. પછી શું થાય છે? તો વચ્ચે 2 કપાઈ ગયા. z પછી W આવ્યું. W પછી શું આવે છે? T. અહીંયા જો વચ્ચે 2 કપાઈ ગયા. પછી શું આવ્યું? આમ થયું. તો T પછી Q આવતો હશે. આવે છે? Q પછી N આવતો હશે. N પછી 2 કપાઈ જશે એટલે શું આવશે? K પછી આ 2 કપાઈ જશે એટલે H. તો તમારો જવાબ છે KH. આ તમારો જવાબ છે. ક્યારે ખબર પડશે કે એબીસીડી લખશો
ચાલ આમાં સાહેબ ઓલો કંઈક કહેતો હતો એ મેં કીધું નહીં. મેં સાહેબ બેસી ક્યાં? શું? ઓલો કંઈક કહેતો હતો એ તો પેપરનું પણ સોલ્યુશન કરવાનું અત્યારે ઘણા બધા પેપર આવે છે જેટલા પેપરનો મહાવરો કરશો એટલો સરળ પડશે પ્રશ્ન નંબર 94 અહીંયા જોશે 94 માં તમારે શું આપ્યું છે કે 4a 4a 7b 13d અને 25g એવું આપ્યું છે તો 4 અને 3 7 આ બે ની વચ્ચેનો માઈનસ કર્યા 7 માંથી 4 ગયા એટલે 3 તો 4 ને 3 7 હવે 7 આપણે 13 માંથી 7 માઈનસ કરે એટલે શું થશે 6 થાય ને એટલે 7 ને 6 એમ જો ને એટલે 3 3 વધતા જાય એટલે 3 3 2 6 3 2 12 બરાબર ડબલ થતા જાય છે 3 ના 6 વધ્યા 6 ના પછી 12 વધ્યા 12 ના 24 વધ્યા બરાબર ડબલ આપણે જોવાના છે પેલા એકડા જોવાના છે પછી આ મૂળાક્ષર જોવાના છે તો એકડામાં શું આવશે ઓકે અહીંયા શું આવ્યું 25 અહીં 12 13 માં 12 નાખ્યા એટલે 25 આવ્યું બરાબર હવે 24 નાખવાના 25 માં એટલે શું આવશે 49 આવે છે એ આપણને ખબર છે હવે એબીસીડી નો કયો મૂળાક્ષર આવશે એ ગોતીએ એ પછી બી તરત એક નાખ્યો એટલે બી પછી શું આવ્યું ડી તો આમાં કેટલા નાખ્યા 2 નાખ્યા ને પછી 3 આવશે એટલે શું આવશે જી પછી હવે 4 આવશે એટલે શું આવશે કે એટલે મૂળાક્ષર આવશે કે 49 તમારો જવાબ છે બરાબર આ તો 49 કે બે આની અંદર પદ્ધતિ થઈ કે પેલા આપણે એકડો આની અંદરથી અંક કોઈ દબાઈ આવશે પછી એબીસીડી નો મૂળાક્ષર બી ગોતવાનું બરાબર પ્રશ્ન નંબર એબીસીડી લઈએ પ્રશ્ન નંબર 95 એબીસીડી આપી છે કે બી ડી જી બી ડી જી એની પછી જી આઈ એલ એલ એન ક્યુ તો પછી આગળ શું આવશે ક્યુ એસ વી તો આની અંદર કઈ લાઈન પેટર્ન બનાવી છે પહેલા મૂળાક્ષર લઈને છે બી ડી જી પછી ઊભી લાઈનમાં હાલે છે આગળ બી પછી જી આવ્યો બરાબર કઈ રીતે તો કે બી પછી બે મૂળાક્ષર મૂકી દીધા એટલે શું આવ્યું બી પછી 3 મૂળાક્ષર એટલે શું આવશે જી જી પછી 2 પછી 3 એટલે એલ આવ્યો એલ પછી 2 પછી એન એન પછી 3 એટલે ક્યુ આવ્યો બરાબર એ રીતે પેટર્ન બનતી જાય છે બાકીનું આવડું છે એ તમારે સોલ્વ કરવાનો છે કે આની અંદર શું છે તો એબીસીડી ના મૂળાક્ષર છે એબીસીડી એફ જી એચ આઈ જે જી પછી એચ આઈ જે કે એલ એમ એન ઓ તો શું આવશે પી આ રીતે થશે બરાબર પહેલાની અંદર પાછળથી આગળ જાય છે અહીંયા બીજાની અંદર ક્રમમાં આવે ત્રીજાની અંદર પાછળથી આગળ જાય એ પ્રમાણે આવે છે 97 જે છે એ તમારે 97 98 99 જાતે સોલ્વ કરવાના છે 100 માંથી આપણે લઈએ ત્યારે આ આપણે આગળ જોયું એમ અંક ગોતવાનો છે
બરાબર A B C તો અહીં શું આવશે હવે અંક કયો હોય છે તો આ 1 નો વર્ગ 1 2 નો 3 નો 4 નો 16 B 16 જવાબ આવશે બરાબર અહીંયા આપ્યું છે ABCD વાઇઝ ABC તો અહીંથી ઉલટા ક્રમમાં આવે છે કે Z Y X શું આવશે D E F હવે X થી આગળ આવશે W Y U આગળથી ABCD પાછળ છે એ રીતે શરૂ થાય છે બરાબર પ્રશ્ન નંબર 102 શું આવે છે કે B D G K P તો y કઈ રીતે આવ્યો તો કે B પછી બે મૂળાક્ષર D પછી 3 G પછી ચોથો મૂળાક્ષર K પછી પાંચમો અને P પછી છઠ્ઠો એક એક બધામાં વધતો જાય છે 103 મો પ્રશ્ન A બરાબર 26 B બરાબર 25 તો આપણે જે ABCD લખી હતી એક લખ્યા હતા બરાબર અહીં ક્રમ કયો આપ્યો ઉલટાથી શરૂ કર્યો કે A નો 26 મો B નો 25 મો C નો 24 મો D નો એવો ક્રમ ઉલટો ક્રમ અહીં આપ્યો છે તો C બરાબર અહીં શું આવશે છેલ્લે Z બરાબર 1 છેલ્લે ABCD પૂરી થાય છે અહીંયા તો Z બરાબર શું થશે ઉલટા ક્રમ પ્રમાણે લીધા છે બરાબર હવે આપણને એમ આપ્યું છે અહીંયા A એક પછી એક પછી પદ છે હા A B C D E હવે બીજું પદ શું કહે છે કે A પછી શું આવે છે E પછી I પછી M તો એની અંદર શું થાય છે તો કે ચાર પદ વધે છે A પછીનો ચોથો મૂળાક્ષર E પછીનો 4 પછીનો મૂળાક્ષર I પછીનો 4 નંબર પછીનો મૂળાક્ષર M પછીનો ચોથા નંબર પછીનો મૂળાક્ષર શું થશે Q તો Q તમારો જવાબ થાય બરાબર આ વચ્ચે તો તમને કન્ફ્યુઝ કરવા ABCD લખ્યું છે ક્રમમાં પ્રશ્ન નંબર 105 છે તમે જાતે સોલ્વ કરજો 105 106 અને 107 આ તમારે જાતે સોલ્વ કરવાના છે પ્રશ્ન નંબર 108 થી 120 અત્યારે આપણે લઈ લઈએ અહીંયા ABCD જ આપી છે કે ઓરેન્જ સ્પેલિંગ આપ્યો છે એનું શું થાય છે તો કે આવું લખાય છે તો ગ્રેપ્સ ને કઈ રીતે સાંકેતિક ભાષામાં લખાય છે બરાબર આવો પ્રશ્ન પણ આવશે તમારે સાંકેતિક ભાષા તો શું થયું ઓરેન્જ નું તો આની અંદર ત્રણ સ્પેલિંગ બનાવ્યા ORG આ જો પહેલા બે અક્ષર અને આ ત્રીજો અક્ષર ORG નું શું બનાવ્યું ANE અને ANE નું ORG બરાબર તો અહીંયા એ રીતે થાય છે પહેલા બે અક્ષર અને છેલ્લો અક્ષર GRE એનું શું બનશે APS અને આ APS નું GRE બરાબર બે ના ઉલટા આવ્યા છે કે GRE છે એનું આવડું આ બનાવ્યું આ છે એનું આવડું આ બનાવ્યું ખાલી ક્રમ ફેરફાર છે બરાબર લીલીને સાંકેતિક ભાષામાં KNNA લખાય તો લોટસને શું લખાય તો પેલા લીલીને શું આમાં ફેરફાર થયો છે એ જોવું પડે બરાબર L પછીનો બીજો મૂળાક્ષર N I પછીનો બીજો K L પછીનો બીજો બધાનો બીજો અક્ષર છે છેલ્લો Y આવે Y પછી બીજો કયો આવે તો કે Y પછી Z અને પછી પાછું પહેલે જ ચાલુ કરવાનું એ થયો બરાબર એ રીતે લોટસમાં એ રીતે કરવાનું બીજો મૂળાક્ષર લેશો એટલે આવડો આ તમને સ્પેલિંગ મળશે 20 તો આનો મૂળાક્ષર તમારે ક્રમમાં ગોઠવી નાખવાનો અંક આપ્યો હોય
ટી નું શું લીધું તો કે 9, ડબલ્યુ નું 6, ઈ ના 3, એન ના 8, ટી ના 9 અને વાય ના 5. 11 ને લખ્યો છે તો 11 માં કેટલી નાખવાનું? ઈ નો 3, એલ નો એ રીતે આખાનો આવી જાય કાઢી દીધા છે. તો આપણે કયો ગોતવાનો છે? 12. 12 લખી નાખવાનું. પેલા ટી નો શું આમાં આવે છે તો કે 9. 9 લખ્યા. ડબલ્યુ નું શું આવે છે? 6. તો 6 લખ્યા. ઈ નું શું આવે છે? 3 લખ્યા. એલ નું 2 છે. 2 લખ્યા. વી નું તો કે 0 છે અને ઈ નું 3 છે. આવો નંબર બન્યો. પડી ખબર? આવી વાત ખાસ ધ્યાનમાં રાખવા ની. નકર તો મથી થાકી જાય છો એબીસીડી અક્ષર ઘણી થાકી જશે તો જવાબ આવશે નહીં. કોઈ સાંકેતિક ભાષામાં બ્રેક ને તો એ આવો જ છે અને કાઈટ ને આમ લખાય તો રીત ને શું તો આ પ્રમાણે કરવાનું છે. એ તમારે જાતે સોલ્વ કરવાનો છે. 112મો પ્રશ્ન છે કે નાગપુરને સાંકેતિક ભાષામાં OBHQVS લખાય તો બેંગલુરુને સાંકેતિક ભાષામાં શું લખાય? તો નાગપુરમાં શું થાય છે તો N નો O થયો, એક અક્ષર વધ્યો, A નો B થયો, G નો S થયો, P નો Q થયો, U નો V થયો, R નો S એનો આગલો અક્ષર આવે. તો બેંગલુરુમાં શું આવે છે? B માં C, E પછી F, N પછી O, G પછી B, M V S V આવું થાય છે. બરાબર? તો એ તમારો જવાબ B છે. તો બધી બાબતે તમારે ધ્યાન રાખવું પડશે. પ્રશ્ન નંબર 113. ગોલ્ડ ને સાંકેતિક ભાષામાં હોમ લખાય છે. કમ ને શું લખાય છે? કમ ને ડન લખાય છે અને સન્સ ને શું લખાય છે? એમ કે બરાબર? તો આની અંદર જો આપણે લખ્યું છે કે G નું S થઈ ગયું, O નું O નું ઉતર્યું, L નું M અને D નું E. પહેલું, ત્રીજું અને ચોથામાં ફેરફાર થાય છે. બીજામાં E નું E જ રહેશે. બરાબર? આમાં શું થાય છે તો કે પહેલું અને બીજામાં જ ફેરફાર થાય છે. ત્રીજું, ચોથું એનો એ રહે. તો આમાં શું થશે તો કે પહેલું, બીજું અને ત્રીજામાં ફેરફાર થાય છે. ચોથું એમ નામ એમ રહેશે. તો પૂટ થશે. બાકીનો આ જે સાંકેતિક ભાષા અંક ફેરવવાનો છે કેવું રીતે તમને ખ્યાલ જ છે. એ તમારે જાતે કરજો. પ્રશ્ન નંબર 115 છે. જો બીડ ને 15 લખાય અને ફીગ ને 22 લખાય તો બીડ માટે શું લખાય? તો બધાના મૂળાક્ષર છે એના નંબર લખી લીધા છે જે આપણે આ પ્રમાણે અમને લખ્યા હતા ને 1 બરાબર એ આવું તમે પહેલા લખેલું હોય છે ને તરત સોલ્યુશન થઈ જશે. બી નું શું છે તો કે બી બરાબર 2. આઈ નું શું છે તો આઈ બરાબર 9 નો મૂળાક્ષર રહેશે. ડી કયો હશે તો કે ડી બરાબર ચોથો મૂળાક્ષર. આ બધાનો સરવાળો કર્યો એટલે શું મળ્યું તો બીડ બરાબર 15 મળ્યું. એ રીતે આ બધા સ્પેલિંગના અંકનો સરવાળો કરશો એટલે શું મળશે 22 મળશે. આવી રીતે આનું કરવાનું છે કે બી તો આપણને એની અંદર આપ્યો જ છે કયો છે 2. આઈ આપ્યો છે શું આવશે 9. આમાં ફિગમાં જી આપણે ગોતી લઈશું. બરાબર? જી બરાબર 7 થશે. આ બધાનો સરવાળો કરશો એટલે શું મળશે 18 મળશે. એકસો 16 માં છે કે એજ્યુકેશન ને NORTA CUDE અને સોસાયટી ને YPEICOS તો વોટર ને શું લખાય? બરાબર? ઉલટો ક્રમ કર્યો છે. એજ્યુકેશન નું ઊંધું લખ્યું છે, ઊંધે જ શરૂ કર્યું છે. સોસાયટી માં ઊંધે જ કર્યું છે. તો વોટર માં ઊંધે જ કરી નાખવાનું RETA. પડી ખબર? ઉલટો ક્રમ શરૂ કર્યો છે.
તો આની અંદર ઘણી બાબતો તમારે ધ્યાનમાં રાખવી ત્યારે બૌદ્ધિકમાં 30 માર્ક મળશે. કોઈ સાંકેતિક ભાષામાં ઇંગ્લિશને 74 લખાય છે, તમિલને 55 લખાય છે, તો મેથ્સને શું લખાય? તો એ આપણે આ જે ક્રમ આપ્યો તો એ પ્રમાણે છે. ઈ નો 5મો ક્રમ, એન નો 14મો, જી નો 7મો ક્રમ, સરવાળો કરવાનો છે. ફ્રોઝને અને આને સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાય? તો એ તમારે જાતે સોલ્વ કરવાનું છે. 119મો અને 120મો પ્રશ્ન પણ તમારે જાતે સોલ્વ કરવાનો છે. પછી આપણે આવે 121 થી આગળ પછી લઈશું. બરાબર? ક્યાં સુધી?